ચાલો મિત્રો, જો આપણે જાયભાઈનો ફોન અત્યારે આપણે હમણાં આવ્યો હતો ને જાય છે આપણે વાડીએ ભૂરણા તગડવા, બરોબર છે. જો અત્યારે હાલ્યા છે વાડીએ ધીમે ધીમે. હમણાં ફોન આવ્યો હતો એટલે આપણે જવું પડે એમ છે. જાયભાઈ મિત્ર છે એટલે હું જવું પડે, કેમ કે વાવણી થઈ ગઈ છે બરોબર. એટલે ભૂરણા ને એવું તો તગડવા જવું પડે, એમાં હાલે નહીં. હા, ખાઈ જાય બહુ. હમણાં એક દી એક ભાઈ બધું ખાઈ ગયા તો એટલે જવું તો પડે, એમાં હાલે નહીં. તો અંધારું બહુ થઈ ગયું, કાંટા બાટા બધું પીડ્યું રસ્તામાં. જોઈ લો, ફૂલ અંધારું થઈ ગયું છે ને જાય છે આપણે. બીક જેવું તો લાગે છે, જવું પડે એમ હાલે છે. જાય ભાઈ મિત્ર છે આપણો, એને આપણે ના પાડી શકીએ એમ છે નહીં, બરોબર. એટલે જવું તો પડશે, ગમે તે થાય, એમાં નહીં હાલે. અમે લાઈટું પડે છે બધી, ઓલી વાડી જે ઓલી વાડી લાઈટું પડે ને એ વાડી જવું. તો એમાં એવું છે, ફરી ફરીને આમ થઈને બહુ જવું પડે આખું, એવું બધું છે. જવું તો પડશે, માલ છે નહીં. જાય ભાઈ મિત્ર, ભૂંડણા બહુ વધી ગયા. ભૂંડણા તકડા જવું પડે એમ છે ભાઈ. અવાજ કંઈક આવતો ને એવું લાગ્યું મને, એટલે પાછું ઓરું જવું પડ્યું મારે. મારું હમ કંઈ નક્કી ને કંઈ કોણ ઘા કરી જાય રાતમાં. રાતે એકલા એકલા જાવ એ માથા કોઈ સારું બીક લાગે ને. જાય ભાઈને આપણે ના પાડી શકી નહીં. રસ્તો ભૂલે જાય એવું છે, અહીંથી ક્યાં જવું ને કંઈ ખબર નથી પડતી. કાંઈ જવું ફોન આવે, ફોન કરી દો સ્વિચ ઓફ. ફોન સ્વિચ ઓફ કરીને એમાં સુઈ જવું છે. હાલો માં આવી ગયું, કાંઈ જવાનું થતું. અંધારું વાહીને અંધારું કેટલું બીક લાગે છે. ન જવાય, બીકના પાર નથી ભાઈ. કાંઈ જવું નથી આપણે. અંધારું કેટલું ભાઈ, બીકના પાર નથી. આમ એક ગાડી કોકની આવે છે ભાઈ. આપણે કંઈ જવાનું થતું નથી, જે થાય તે.